ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને ખેડા જિલ્લા ભાજપના પ્રભારી શ્રી ઋષિકેશ પટેલે નડિયાદની મુલાકાત લીધી। આ મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું કે આવનાર સમયમાં અમૂલ અને ભાજપની ચૂંટણીઓને અનુલક્ષીને આ કાર્ય માટે બેઠક યોજાઈ હતી અને સાથે સાથે જે વિજયી થયા હતા એમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। હા પાડી એટલે આપણે બધાને ગઈકાલે સૂચના આપી, બધા ટૂંકી નોટિસમાં ઉપસ્થિત રહ્યા। આપણી વચ્ચે પ્રભારી સભ્ય કલ્પેશભાઈ, પૂર્વ પ્રમુખ અને અમૂલના ઇન્ચાર્જ ભાઈ અજયભાઈ। ખૂબ ટૂંકી નોટિસની અંદર તમારા વચ્ચે અને એમાં પણ ગઈ વખતે આપણી 5 નગરપાલિકા પ્રક્રિયા છે। ટૂંક સમયમાં આપણા ત્યાં અમૂલની ચૂંટણી પ્રભારી તરીકે ખેડા જિલ્લાની મુલાકાત અવારનવાર લેતો હોઉં છું। આ વખતે પણ ખેડા જિલ્લાની મુલાકાત હયાત ચોમાસાના કારણે પડેલી મુશ્કેલીઓ અથવા તો પાણી ભરાવાનો વિષય છે, અથવા તો રોડો તૂટવાના ખાડાઓ, અથવા તો જે હાલ હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંક વરસાદના કારણે ક્યાંક મુશ્કેલી લાગતા હોય તો એક મોટો એનો સર્વેક્ષણ થઈ જાય, અને સર્વેક્ષણ તો વિભાગે કરી લીધું છે, પરંતુ એ બાબતની ચર્ચા હતી। આમ મોટા ભાગે ચોમાસાને અનુલક્ષી અને આખી આજની મિટિંગ હતી। સંગઠન સાથે પણ સ્વાભાવિક છે આવું, એટલે સંગઠન ભારતીય જનતા પાર્ટીનું દરેક જગ્યાએ વ્યાપ્ત છે અને સંગઠન આવતા સમય માટે પણ સક્રિય છે, એટલે તમામ નવા વરાયેલા પ્રમુખો અને મહામંત્રીઓ સાથેની આજની બેઠક હતી। સર, ખાસ કરીને જે રીતે આણંદ અને નડિયાદમાં કોર્પોરેશન થઈ ગયું તે બાદમાં જે વિકાસના કામો થઈ હતી, કોર્પોરેશન જે ડિક્લેર કરી છે પહેલા મહિનાથી આણંદ, ખેડા અને નડિયાદ અને આણંદ, એ વિશે શું કહેશો? ગૌરવનો વિષય છે। આણંદ મહાનગરપાલિકા હતી, આદરણીય ભૂપેન્દ્રભાઈએ કરમસર આણંદ મહાનગરપાલિકા ડિક્લેર કરી છે। લોકોની લાગણી હતી, ઘણા બધા અમારા ધારાસભ્યો, સંસદ સભ્ય અને સાથે કેટલાક સામાજિક આગેવાનો રજૂઆત કરી હતી। એના અનુસંધાને કરમસદ આણંદ મહાનગરપાલિકા આદરણીય ભૂપેન્દ્રભાઈએ ડિક્લેર કરી છે અને આ બે મહાનગરપાલિકા બનતા એનો વિકાસનો વ્યાપ, આમ પણ જે આઉટસ્કર્ટ વિસ્તાર હતા, જે બહારના વિસ્તારો હતા, લગભગ નગરપાલિકા અને એની બહુ ફેરફાર અથવા તો બહુ દૂર નહોતા એવા તમામ વિસ્તારોને જોડી અને બૃહદ મહાનગરપાલિકા બનાવવાનું આયોજન કર્યું, જેના કારણે વિકાસની ગતિ પણ વધશે, આવતી નાણાંની ગ્રાન્ટો પણ એને મહાનગરપાલિકાને વધારે મળે, એટલે સ્વાભાવિક જે આપણી જૂની 8 મહાનગરપાલિકાઓ હતી એને 9 વધી છે, એટલે લગભગ 17 જેવી મહાનગરપાલિકાઓથી જે અર્બન વિકાસ છે, અર્બન ડેવલપમેન્ટ લગભગ 50% જેટલો રેશિયો અત્યારે ગ્રામીણ અર્બનનો થઈ ગયો છે, એટલે અર્બન વિસ્તાર પણ રાજ્ય માટે એટલો જ મહત્વનો છે। અને આ મહાનગરપાલિકાઓ દ્વારા જ્યાં વસ્તીનો વ્યાપ વધારે છે, મહાનગરપાલિકા અને આઉટસ્કર્ટનો વિસ્તાર જોડી અને આ નગરપાલિકાઓ બનાવવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈનો નિર્ણય ખૂબ જ સરાહનીય છે।